સામુંડમાં તમે? હા કાળિયા, હું ચંડી ચામુંડ. તને વાયરો પણ તું ના વળ્યો, કસોટીની એરણે ચડ્યો પણ ઊંધા માથે પડ્યો. પણ માં, આવી કસોટી મેં સપને નહોતી ધારી. ધારેલ કસોટી તો હર કોઈ પાર કરે. મન વચન કર્મથી ભાવ ભક્તિ થાય તે જ સાચી ભક્તિ. હું કાળા માથાનો માનવી, ક્ષમા કરો માવડી, ક્ષમા કરો. વિધાત્રીના લેખમાં મેઘ ના હોય, બીજાની માં બહેન દીકરીને પોતીકી ના ગણે અને કુકર્મ આચરે તો તેને તેના પાપની સજા મળવી જ જોઈએ. લે હવે ભોગવ તારા કુકર્મોની સજા. આ તો મારા અંગે અંગમાં લાય લાગી. મારું મોઢું ખેંચાય છે. હજાર વીસીની વેદનાએ મારું શરીર ચીરાય છે. એમાં અગ્નિની ભઠ્ઠીમાં શેકાતો હોઉં એવી લાઈને બળતરા થાય છે. માફ કરો માં, માફ કરો. તારી આ પેલી ભૂલ નથી અને આ ભૂલ અક્ષમ્ય છે. પણ તારા ચિત્તરમાં ઘટેલી ઘટનાઓ અને ડગલે ને પગલે મેં કરેલ તારી વહારને કારણે કોટડાના ઇતિહાસે તું અમર થઈ જશે. કોટડા મારા દર્શને જે ભાવિકો આવશે ઈ લોક તને પણ યાદ કરશે. તથાસ્તુ. જય હો સામુંડ માં, આપનો જય હો. તમારા સમરણ આ હાય રે લોકો મને યાદ કરે. એથી મોટું દૈન ભાગ હું હોય. જય હો માં, આપનો જય જયકાર હો. પણ માં ધ્રુદરીએ કાળિયા તને અરે રે માએ આપ્યા ધન દોલત ને જાર. હવે કોટડે પણ કોટડે યાત્રાળુ આવશે. અરે રે તું તો ઇતિહાસે થઈ ગયો યમાર.